બિરાદર આ સાધન શિખર કેવું છે? ઘડીક વાર તો મારો હા હને હરી ગયો, કીધું હોમું આવેલું છે કે જાહેરું છે, બરોબર. તો ફાઇનલી આ શું છે તમે કીધો, મને તો ખબર નથી પડતી. આ ચિયો સાધન છે રેડી. ઘડીક વાર તો મને સાથીના ધબકારા વધી જાય, મેં કીધું હોમું આવેલું છે. તો ઘણા એવા મિત્રો પૂછતા હોય છે કે બિરાદર તમારું ગોમ ચિયું? તો મારું ગામ છે વજાપુર. વજાપુર જૂના મારું ગામ છે, બરોબર. હું હવે ઘરેથી નીકળ્યો છું, થરાદ દৌરો છું. અને કહેવાનો મતલબ આ મારો ત્રીજો બ્લોગ છે. તો બન્યા રહેતો બ્લોગ ની અંદર તમને મારું ગામ બતાવીશ, કેવું છે મારું ગામ, બરોબર, ને કયું છે મારું ગામ. તો આ છે મારું ગામ. આ છે હનુમાન દાદાનું મંદિર. ઘરેથી આવતા પેલા હનુમાન દાદાનું મંદિર આવે એટલે આપણે કરેલી દર્શન, બરોબર. અને આ આવશે અમારા ગામની બજાર આગળ. રોડી ને રળિયામણી અમારી બજાર આવશે વજાપુર ની. તમે જોવો છો સાહેબ, એટલો વિકાસ છે ને ચોકડીનો. જો ये शॉपिंग है बड़ा, और ये अस्पताल है, और ये दुकान है, ये मकान है. આ મારા હામે ઉભા છે આઈ કે વાઘેલા. અને આ થોડીક આગળ આવજે ભાઈ. આ શ્રીરામ ટાયર પંચર, બરોબર. આ ઠાકરો આવી ગયો, આ ઠાકરો આવી ગયો. બોલો કેમ છો ભાઈ? સારું છે ને? ઓવે બસ કોઈ કેવું નથી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એમ કરવાનું. ચલો દીકડી દીકડી. તો આ છે અમારું ગોમ. હમણાં શ્રીરામ ટાયર પંચર દેખાય આપડે મોટા ભાઈ નું. અમારા સાધુ સ્ટોર, અમારા આઈ કે વાઘેલા દરબાર ની. જય માતાજી. મળ્યા એ હા ભાઈ. તો એ હા, આ છે અમારું ગામ ભાઈ, બરોબર. અમે નીકળી ગયા હતા ગામ બારા. અમારે હિંગળાજ કટલેરી અને સ્ટોર આ બાજુ ભેણજીના બહાટી બરાબર દુકાન. આ અમારું ગામ વજાપુર. તો ફાઇનલી અમે વજાપુરથી નીકળી ગયા હતા થરાદ જવા માટે, બરોબર. અને અમારા મિત્રો છે વજાપુરમાં ઘણા બધા, ગામમાં રહેતા એટલે મિત્ર તો હોય ને ભાઈ, બરોબર. અને આ છે અમારે ખેમસીભાઈ નું શોપિંગ, બરોબર. આ અમારી સ્કૂલ, અહીંયા અમે ભણ્યા, બરોબર. પણ અમે ભણ્યા તાર આવી નથી. અમે ભણ્યા તાર તો ભયા ઓહો બરોબર. પણ આ તો અત્યારની જનરેશન માટે આવી સ્કૂલ બની છે, પણ શીખર ભણે છે નહીં. પણ આ એવું મારું વજાપુર ગામ. આ આપડે ફોટો કેવાય, ફોટો જ કેવાય ને ભાઈ. ઓલા ભાઈ નું કુલર હમું કરતો જવાનું છે ભાઈ, ખબર છે? પાવર કેબલ નાખવાનો છે. અને આ છે અમે અમારા શૈલેષભાઈ ની દુકાન, બરોબર ને. તો અમે આ છે અમારે શ્યામ ઇલેક્ટ્રોનિક નું હોમ સર્વિસ, બરોબર. બગડી ગયું હતું કુલર, તો ફેરાઈને રિપેર કર્યું. કેમ કે ભાઈ વજાપરમાં હતું, બરોબર. એટલે કરી નાખો. બાકી એલઈડી ની તમને હોમ સર્વિસ મળી જાય, હોમ ડિલિવરી બી મળી જાય. એલઈડી ની ખરીદી કરો તો તમને હોમ ડિલિવરી મળી જાય, હોમ સર્વિસ બી મળી જાય, બરોબર. આનો એવો પ્રોબ્લેમ હતો ગામમાં, હતો કીધું કરતા દઈએ પાવર કેબલનો, બરોબર. તો રંજીતભાઈ શું છો છે? પાવર કેબલ જાતે ને. તો ફાઇનલી બિરાદર અમે નીકળી ગયા અમારા ગામમાંથી કુલર હમો કરી અને વજાપુરથી હવે થરાદ જવા માટે. તો વચ્ચે ઘણા ગામ આવે છે, હું તમને બતાવીશ કે કયા કયા ગામ આવે છે અને ગામમાંથી કોણ કોણ મારા બ્લોગ જુએ છે. આ છે અમારું ગામ, આ છે અમારી ડેરી, આ પાછળ છે શંકર ભગવાનનું મંદિર, બરોબર. તો ભાઈ બિરાદર હવે અમારે આવશે આગળ ગામ, ચિયું ગામ આવે છે એ ગામ હું તમને બતાવીશ, બરોબર. લગભગ 4-5 ગામ આવે છે થરાદ જાતા જાતા. તો ચિયા ગામમાંથી મારા વિડીયો જોવો છો કમેન્ટ કર દો, બરોબર. શેર કર દો એ ગામ વાળાને વિડીયો. તો ફાઇનલી બિરાદર અમે બીજા ગામમાં પહોંચી ગયા. અમારા ગામમાંથી બીજા ગામની અંદર પહોંચી ગયા. અને આ ગામનું નામ છે ભાણપુર, અને બધા ઓળખે છે ભાણખોડ ગામથી. તો ભરૂડો અને રળિયામનું ભાણખોડ ગામ આવી ગયું છે. અને આ છે હનુમાન દાદાનું મંદિર, આ છે શંકર ભગવાનનું મંદિર, અને આ છે ભાણખોડ ગામ, બરોબર. અને આ છે એની સ્કૂલ. તો ભાણખોડ ગામમાંથી મારા કેટલા ફોલોઅર્સ, કેટલા મિત્રો મારા બ્લોગ જુએ છે કમેન્ટ કરજો. અને ભાણખોડ ગામ વાળા મિત્રોને શેર કરજો આ વિડીયો. ફાઇનલી બિરાદર અમે વરે બીજા ગામમાં પહોંચી ગયા, બરોબર.
અને આ ગામ છે સૌપુરા ગામ, બરોબર. આ સૌપુરા ગામને દૂધ ડેરી છે અને આ છે સૌપુરા ગામ, બરોબર. રૂડું ને રળી આમણું ને પાછું હરિયાળી ને હેતાળ વાળું ગામ ભાઈ સૌપુરા ગામ. અને સૌપુરા ગામની આ પ્રાથમિક શાળા છે, બરોબર. સૌપુરા ગામમાંથી કેટલા મારા ફેન ફોલોઈંગ મારા વિડીયો જોવે છે અને કેટલા લોકો સપોર્ટ કરે છે. તમારા કોઈ સૌપુરાની અંદર ફેન મતલબ સગા સંબંધી હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દો. આ છે સૌપુરા ગામ, મસ્ત ગામ છે, મજા આવે છે. અને આમ તો અમે ડાલો આવી ગયો હમણાં તો બહાર બોલાવી નાખો, બરોબર. તો ફાઇનલી પહોંચી ગયા અમે બીજા ગામમાં. આ છે તીસગામની સ્કૂલ. આ સ્કૂલમાં અમે ભણ્યા છો ભાઈ બિરાદર. હાઈ ની અંદર કોણ કોણ ભણ્યા છે કમેન્ટ કરજો. તો ફાઇનલી તીસગામ પહોંચી ગયા છીએ અને આ છે વાવ વાળો હાઈવે, બરોબર. તો ભાઈ તીસગામ ની નિહાળમાં કોણ કોણ ભણ્યા છો કમેન્ટ કરજો. હું ભણ્યો છું તીસગામ ની અંદર, હાઈ ની અંદર, બરોબર. ને તીસગામમાં રહેતા તમામે તમામ તમારા સગા સંબંધીઓને વિડીયો શેર કરી દો કે બિરાદર તમારા ગામના હું હરાને હિર્યા હતા ભાઈ. તો ફાઇનલી અમે બીજા ગામમાં પહોંચી જશે ને આ ગામ છે માળકા. રૂડું ને રળિયામણું મારો માળકા આવી ગયું ભાઈ, મારા ફઈનું ઘર છે, બરોબર. અને આ છે માળકા ગામનું શોપિંગ, આ છે માળકા ગામનું લોકેશન સાહેબ. મજા આવે હું છે હોય કે આપણે વોંદરા વાળા ભાગ બનાવ્યા હતા, કદાચ તમે જોજો. રાતે બોય કોમેડી ચેનલ ની અંદર આપણે વોંદરાના જે એપિસોડ હતા ઈ આ ગામમાં શૂટ કરેલા હતા, બરોબર. તો ફાઇનલી માળકા પહોંચી જશે. તો માળકા ગામની અંદર જે મારા ફેન ફોલોવિંગ કોણ કોણ વિડીયો જોવે છે કમેન્ટ કરજો કે ભાઈ આ બિરાદર અમે જોઈએ છીએ. અને માળકા ગામની અંદર તમારા કાકા ફુવા મામા માસી ભાઈબંધ દોસ્તાર મિત્ર વડીલ જે રહેતા એમને વિડીયો શેર કરજો કે ભાઈ બિરાદર તમારા ગામ હું હરાઈ નહીં જતા. બિરાદર આ સાધન શિખર કેવું છે, ઘડીક વાર તો મારો હા હને હરી ગયો, કીધું હોમું આવેલું છે જાહેરું છે, બરોબર. તો ફાઇનલી આ શું છે તમે કહેજો, મને તો ખબર નથી પડતી. આ ચિયો સાધન છે રેડી. ઘડીક વાર તો મને સાથીના ધબકારા વધી જાય, મેં કીધું હોમું આવેલું છે. તો ફાઇનલી બિરાદર થોડા કહેજે ને પહોંચી જાય ચંદ્રવા ગામને પાટીએ, બરોબર. આ જાય છે ચંદ્રવા ગામમાં રસ્તો, બરોબર. આ એનું હું કહેવાનો મતલબ પાટીઓ છે. તો ચંદ્રવા ગામમાં મારા ફેન ફોલોવિંગ હશે, વિડીયો જોતા હશે, બરોબર. અને તમારા ચાંદરવા ગામની અંદર કોઈ ફેન ફોલોવિંગ હોય, કહેવાનો મતલબ કે તમારા સગા સંબંધી હોય તો એમના વિડીયો શેર કરી નાખો. તો ભાઈ ચાંદરવા ગામના પાટીએથી બિરાદર ને આવી રહ્યા હતા, બરોબર. તો ફાઇનલી બિરાદર દીપાસરા આવી ગયો છે, એટલે કે વાવ આવી ગયો, બરોબર. અને આ વાવની છે કઈ કોલેજ ધાર્યા, કોલેજ નું નામ કયું છે અને આ કોલેજમાં કોણ કોણ કોલેજ કરો છો, બરોબર. સરકારી વિનાયક કોલેજ વાવ, બરોબર. કોલેજ અમે પહોંચી ગયા. ગોમડા પાર કરતા 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 ફાઇનલી પહોંચી ગયા રૂડા ને રળિયામણા વાવ ગામની અંદર સાહેબ. વાવ સિટી ગામ નહીં કહે શકાય સાહેબ, આ તો સિટી છે, સિટી. વાવ સિટી ની અંદર પહોંચી ગયા અને ફોન આવ્યો છે ચેનો હું જોઈ લઉં. ફાઇનલી આ છે વાવ, વાવના 4 રસ્તા પહોંચી ગયા. આ છે વાવનો ગેટ, બરોબર. અમારે જવાનું છે થરાદ, એટલે અમે વળશું હમણાં, બરોબર. આ જાય સીધો હોય ગામ, આ સીધો બજારમાં જાય રસ્તો. હમણાં અમે આયા અહીંયા કણ માળકા બાજુ, વાવ એટા માળકા, બરોબર. અને ફાઇનલી અમે વાવથી નીકળી ગયા હવે થરાદ બાજુ અમારો ઘોડો ઉપડ્યો છે. વાવમાંથી જેટલા મિત્રો મારો વિડીયો જોવે છે કમેન્ટ કરજો. અને વાવમાં રહેતા તમારા તમામ સગા સંબંધી ભાઈ બહેન કાકા કાજી મામા માસી ફુવા ભાઈ પત્રીજો જે રહેતો બધાને વિડીયો શેર કરજો, બરોબર. તમારા ફેન ફોલોવિંગમાં કોઈ તમારું ફેન ફોલોવિંગ, તમારા ફ્રેન્ડ રહેતા હોય, તમારા મિત્રો રહેતા હોય, દોસ્તારો રહેતા હોય, જીગર કે છલ્લે सबको वीडियो भेज दो भाइयों बहनो. ગુજરાતમાં આવેલા વાવમાં વિડીયો શેર કરી દો મારા ભાઈઓ બહેનો. તો અમે ભાઈઓ બહેનો નીકળી ગયા છે વાવ થઈ ચારડા ગામ નીકળી ગયું, બરોબર. બતાવી ના હે ચા. તો ચારડા ગામમાંથી કોણ કોણ વિડીયો જોવે છે કમેન્ટ કરજો, શેર કરજો. એ હવે તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવી જઈશું ગામ, બરોબર. જો કે ગામ નથી આવતું એમનું લગભગ સ્ટેશન જ આવે, ચારડા ગામનું સ્ટેશન આવે છે, બરોબર. તો હવે મળ્યા સીધા થરાદમાં. તો ફાઇનલી બિરાદર થરાદ ની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે. મારા રૂડા અને રળિયામણા સાહેબ થરાદ ની અંદર સાહેબ. થરાદ નો વિકાસ તો તમે જુઓ, અને લોકેશન તો જુઓ
કાળી વાદળડી તું નવી નવેર બે ઘડી નાચી લે રંગ મોરલા. જેવું વાતાવરણ થાય સાહેબ થરાદ નું, ઓહો હો. તો વાવ બાજુથી આવતા બસ આ હાઈવે સીધું તમારે હેડ્યું આવવાનું, બરોબર? ચોય વળવાનું નહીં આપણે શ્યામ ઇલેક્ટ્રોનિક ની અંદર આવવા માટે. વાવ હાઈવે થી સીધે સીધા અને આ રસ્તો થાય લગભગ આગળ ધીમા થાય ને, આ રસ્તો થાય ધીમા, બરોબર? તમારે હવે વળવાનું નથી, સીધું હેડ્યું આવવાનું. આ જાય છે ધીમા, બરોબર? તમારે અહીંયાથી સીધું બહાટી બોલાવતો હેડ્યું આવવાનું. આપણે ફાઇનલી થરાદ પહોંચી ગયા છે. તમને થરાદ બતાવીએ, થરાદની ઉત્તરોત્તર પ્રગતિ બતાવીએ, એનો વિકાસ બતાવીએ, કેવો વિકાસ છે થરાદનો, બરોબર? આ છે સાહેબ થરાદનો વિકાસ. તો તમે આનો હાઈવે તો તમે ખાલી હાઈવે જોઈને ગોડા થઈ જવાનું, બરોબર? તો ફાઇનલી થરાદ પહોંચી ગયા અને કહેવાનો મતલબ કે સીધા બસ અમે હેડ્યું આવવાનું તમારે, બરોબર? હવે કંઈક નવું બનાવ્યું છે, સારું બનાવ્યું. શું બને છે ખબર ને? તમને ખબર હશે કમેન્ટ કરો. અને આ આપણે રેફરલ હોસ્પિટલ નવી બની ગઈ છે, કામકાજ ચાલુ છે, અત્યારે લગભગ કલર કામ ચાલુ છે, બરોબર? તો આવી ગયો થરાદ. હા, થરાદની ટ્રાફિક બની ગઈ. બહાર થરાદમાં તો સાહેબ હવે ભીડ રહેશે. ઓહો, ટ્રાફિક છે, મસ્ત મજા આવે, બરોબર? મોટી સિટી થઈ ગઈ છે આપણો થરાદ તો. અમદાવાદ જેવી સિટી થઈ ગઈ છે થરાદ, અમદાવાદ જેવી, બરોબર? કેવું બધી વસ્તુ જોવા મળે આપણે થરાદ તો થરાદ છે યાર, બરોબર? તો ત્યાંથી સીધા ચાય વાળવાનું નહીં આપણે શ્યામ ઇલેક્ટ્રોનિક ની અંદર આવવા માટે, બરોબર? સીધું હેડ્યું આવવાનું અને ગાય સર્કલ છે આગળ, અને આ છે હેપી મોલ વાળી લાઈન. આ હેપી મોલ વાળી લાઈન માં આપણો શોરૂમ છે, બરોબર? આ હેપી મોલ અને લાઈન માં સીધા હેડ્યા આવો, બરોબર? અને હવે સીધા હાઈવે ઉપર તો સીધા હેડ્યા આવો, થોડા હેડો એટલે આગળ આવે કટ, બરોબર? આ કટાથી તમારે ખાલી સાઈડ ટર્ન મારી દેવાનો, બરોબર? આ ટ્રક આવેરો, એ ટ્રક વળે અહીંયા કને આપણે વળવાનું છે. ટ્રક જો સીધો ને આપણે વળવાનું આ કટે તમે વળી દો, બરોબર? આ કાંટાથી વળીને પાછો જમણી સાઈડ ટર્ન મારો, બરોબર? એટલે આપણો શોરૂમ આવી જાય થોડાક આડો એટલે, બરોબર? અને આ જો આપણે આનંદ પાઉભાજી ચાઇનીઝ, આઈજીસી કુળદેવી ચામુંડા હોટલ, બરોબર? સુંદેશ્વરી હાર્ડવેર, બરોબર? પછી મહારાજા પાઉભાજી અને ચાઇનીઝ, બરોબર? અને આ પહોંચી ગયા આપણે થરાદ. અને હામો દેખાય આપણે શ્યામ ઇલેક્ટ્રોનિક શોરૂમ, બરોબર? તો ફાઇનલી આપણે શોરૂમે પહોંચી ગયા હતા. તો હજી શોરૂમે પહોંચ્યા નહીં, નાના નામની હોળિયા ચાલુ થઈ ગઈ છે. બરાબર. તો હવે મને એમ કે તમે કને સાના કપડા વાસે મેલીને મત દાતા રહો, રેડી? એટલે માખા થાય છે ને કે ગંદકી થાય છે ને, એટલે મને તો હળી આવ્યો પર અહીંયા રેડી શોરૂમે આવ્યો નથી મને તો ફાઇનલી આપણે શોરૂમે પહોંચી ગયા અને અત્યારે ઓફર ચાલુ છે, બરોબર? ઓફરના વિડીયો આપણે શ્યામ ઇલેક્ટ્રોનિક વાળી આઈડી નાખેલ છે, જોઈ લીધો અને ઓફરનો લાભ લઈ લીધો. અને આ બ્લોગ આપણે આટલે પૂરો કરશે એક ચેતનભાઈના મીઠા ટવકારા હારે. ચલો, ફેન ફોલોઈંગ માટે એક મસ્ત ગીત કહી નાખો આપણે. હો મન મેળું મોણ મળી જાય એવા જોગ બનાવે, એમ ના બને મારો રોમા પીર બનાવે. મન મેળું મોણ મળી જાય એવા જોગ બનાવે, એમ ના બને રોમો પીર બનાવે. મંદિર મોજમાં ગેલી બધી મન તો પડી જઈ, મારા રોમ જોડે મોઘામાં મોઘી કીટ મળી ગઈ. મારી હાથ બીટ ને બીટ તારા નોમની પડી ગઈ. જય હો, જય રામા ધણે, જય બાબા રે. તો આની સાથે કરશું વ્લોગ પૂરો, મળ્યા નેક્સ્ટ વ્લોગ કે સાથ. જય હિન્દ, જય ભારત. ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને શેર કરી નાખજો તમારા મિત્રોને. જય હિન્દ, જય ભારત.